નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાના જ્ઞાન ગંગા વિદ્યાલય દ્વારા તારીખ 30/1/26 અને 31/1/26ના રોજ સરદાર સ્મૃતિ ભવન વરાછા ખાતે ભવ્ય રીતે 25મો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી અને દેશભક્તિથી ભરપૂર પ્રસ્તુતિઓ રજૂ કરાઈ। ઓપરેશન સિંદૂર થીમ આધારિત આવેલા ડાન્સ, દેશભક્તિ ગીતો, રાજસ્થાની લોકનૃત્ય, લોકગીતો, ગરબા સહિત સાંસ્કૃતિક કૃતિઓને ઉપસ્થિત મહેમાનો અને વાલી મિત્રોને મંત્રમુગ્ધ કર્યા। નાના બાળકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ આયોજિત કરાયો, જેમાં બાળકોએ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો। વિદ્યાર્થીઓની પ્રતિમા, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળ્યો। કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક મૂલ્યો, દેશપ્રેમ અને સહકાર ભાવનાનો વિકાસ કરવા ઉદ્દેશ્ય સફળતાપૂર્વક સિદ્ધ થયો। સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શાળાના ટ્રસ્ટી શ્રી નવનીતભાઈ પટેલ, આચાર્ય કેતકીબેન નાયક અને શિક્ષકોની ટીમ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા। નમસ્કાર મિત્રો, જ્ઞાન ગંગા વિદ્યાલય ખાતે આજે 25મો સાંસ્કૃતિક કાર્યક્રમ સરદાર સ્મૃતિ ભવન ખાતે ઉજવાઈ રહ્યો છે। ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના નર્સરીથી 9 અને ધોરણ 11ના 1000થી પણ વધારે વિદ્યાર્થીઓ મંચ ઉપર જઈ રહ્યા છે। 2 દિવસ સુધી સતત સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ બધા વિદ્યાર્થીઓએ ધાર્મિક, સાંસ્કૃતિક અને પુરાણા જમાનાની યાદ અપાવી દે એવી ફિલ્મની કૃતિઓ આજે રજૂ કરી છે। વિદ્યાર્થીઓની આંતરિક શક્તિઓને ખીલવવા માટેનો એક નમ્ર પ્રયાસ શાળા દ્વારા થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ સારી રીતે પ્રવૃત્તિ કરીને શાળાનું નામ રોશન કરી રહ્યા છે અને સમાજ અને મીડિયાનો સહયોગ પણ પૂરતા પ્રમાણમાં મળી રહ્યો છે અને શાળા આજે 25 વર્ષ પૂરા કરે છે એનું અમને તમામને ગૌરવ છે।